જીટીયુમાં ભણતા વિદ્યાર્થીઓને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓમાં પ્રાઇવેટ યુનિવર્સિટીવાળાને બેનિફિટ વધારે. તમને શું લાગે છે પ્રાઇવેટમાં થોડો બેનિફિટ વધારે હોય ને જીટીયુમાં થોડો બેનિફિટ ઓછો હોય? થોડોક બેનિફિટ એટલે મળે કારણ કે પ્રાઇવેટમાં જે અમારા ટીચર કે પ્રોફેસર જે હોય છે એ અમને પહેલાથી કહી રાખે કે આટલું તમારે મેઇન આઈએમપી ટોપિક્સ છે, અને કારણ કે પેપર એ લોકો જ કોઈ બીજા બહારના એક્સટર્નલ ફેકલ્ટીને આપવાના છે, એટલે એ લોકોને ખબર હોય કે કેટલા ટોપિક્સ એ લોકોને આપશે, તો એ લોકોને પેટર્ન ખબર પડી ગઈ હોય અને સાથમાં પેપર્સ પણ એમના કોલેજની અંદર જ ચેક થવાના છે. એટલે એકવાર માટે થોડોક બેનિફિટ મળે કે હા ટોપિક્સ ખબર પડી જાય. તો ફેલ થતા હોય છે વિદ્યાર્થીઓ તમારે? ઘણા ફેલ થાય છે અને ડિટેન પણ થાય છે. ઓકે, ડિટેન બી થાય છે. તો જે મિત્રો એવું સાંભળીને બેઠા છે, ઘણી વખત અમને મેસેજ કરતા હોય છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં તો બહુ જલસા છે. એક વખત તમે DAIICTમાં આટો મારી આવો, એક વખત તમે નિરમામાં આટો મારી આવો, એક વખત તમે PDUમાં આટો મારી આવો, એમાં પણ લોકો ફેલ થાય છે, એમાં પણ લોકો ડિટેન થાય છે. અને આજે ઇન્ડસની વાત પણ તમને ખબર પડી ગઈ. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે એમણે કીધી કે પેપર નીકળે છે, તો પેપર તો નીકળવાનું છે બધી જગ્યાએ. ઘણી વખત વિદ્યાર્થીઓના જોડે 100 IMP પ્રશ્નો હોય છે તો પણ એમાંથી 10 નથી કરતા હોતા. જીટીયુની અંદરનો પણ સિમ્પલ રૂલ છે કે લાસ્ટ 3 યરના પેપર્સ તમે કરી લો છો તો તમે એમાંથી સારા માર્ક્સે પાસ થઈ શકો છો. પણ આપણે એટલા નથી કરવા હોતા, આપણે ખાલી બાનું કાઢીએ છીએ કે ભાઈ જીટીયુમાં પેપર અઘરા આપે છે. તો તમે રેગ્યુલર મહેનત કરો તો કે જીટીયુની અંડરની કોઈ પણ કોલેજ હોય કે પ્રાઇવેટ યુનિવર્સિટી હોય, બધે જ બધા નિયમો સરખા જ હોય છે. તમારે ખાલી મહેનત કરવાની હોય છે.